એ બેટા આપો એ હા બા આય તો બેટા એ આવો હો બા હા બોલો બા બેટા માર હારું એક રકાબી ચા બનાવી દે ને પણ બા ચા તો તમે હમણાં જ પીધી હતી 5 મિનિટ થઈ ક્યાં 5 મિનિટ થઈ મેં ક્યારની ચા નથી પીધી મને ચા બનાવી દે પણ બા આ ઉંમરે તમારે એટલી બધી ચા ન પીવાય એક કામ કરો હું તમારે હારું લીંબુ શરબત બનાવતી આવું ના મારે શરબત નથી પીવું મને તું ચા બનાવી દે હારું તમે કેમ બસ ચા લેતી આવો લે તમે અહીં રહોડા શું કરો છો? હું બધી વાત સાંભળતો હતો તને કંટાળો ન આવતો? કોનાથી? હું કોનાથી? બાથી. આ દિવસમાં કેટલી વાર 15 થી 20 વાર ચા માગે તારી પાસે, રાતે તને 2-3 વાર જગાડે છે. તને કંટાળો ન આવતો? હું તો હાવ કંટાળી ગયો. ના મને કંટાળો ન આવતો, કારણ કે મારા ઘરે પણ દાદી હતા. મારા મમ્મી હંમેશા કહેતા કે જે માણસ ઉંમર લાયક થઈ જાય ને એ એકદમ નાના બાળક જેવું થઈ જાય. ભલે આમ તો એ આપણા માવતર કહેવાય, પણ જ્યારે એ વૃદ્ધ થઈ જાય ને ત્યારે આપણે એનું ધ્યાન માવતરની જેમ રાખવું જોઈએ. એટલે જ હું બાનું ધ્યાન એક નાના બાળકની જેમ રાખું છું અને જે કે ને એમ માનું છું. ખરેખર હું કેટલો ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી. હારું હારું જાઓ તમે, હવે મારા બહાર ચા બનાવીશ, તમે પીશો? હા બનાવી. મિત્રો, મા બાપ જ્યારે વૃદ્ધ થાય ને ત્યારે તમે એને નાના બાળકની જેમ જોશો ને તો તમને કંટાળો ક્યારેય નહીં આવે. તો મિત્રો, આ વાત ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો, અને જો આ વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.